તો મિત્રો જેમ અપેક્ષા હતી એ પ્રમાણે દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસને હવાલે ગઈ. કોંગ્રેસના જ ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. આ ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ આખી બોડી એટલે કે કોંગ્રેસના દિયોદરના તમામ તાલુકાના ડેલિગેટ્સ અને આખું સંગઠન બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કોંગ્રેસની અમારી આ બોડી, કોંગ્રેસની અમારી ટીમ, કોંગ્રેસ અમારા તાલુકા પ્રમુખ એ સર્વ સમાજના લોકોના પારદર્શી રીતે કામ કરશે એવી આશા અને અપેક્ષા પણ વ્યક્ત કરું છું. પણ આખા છેલ્લા કેટલાક દિવસથી હું પ્રકરણ બધું જોઈ રહ્યો હતો. પેલા પ્રેગ્નન્ટ બહેનને, કોંગ્રેસના ચૂંટાયેલા મહિલા ડેલિગેટને, પ્રેગ્નન્ટ છે બેન, એ દીકરી, આપણા ગુજરાતની દીકરી, એને જે પ્રમાણે વહીવટી તંત્રે હેરાન પરેશાન કરી, જે પ્રમાણે ભાજપના માણસોએ હેરાન પરેશાન કરી, એનાથી ભારતીય જનતા પાર્ટીની સાથોસાથ વાવથરાદના અને ખાસ કરીને દિયોદરના વહીવટી તંત્રનું વાસ્તવિક ચરિત્ર વધુ એકવાર ઉજાગર થયું. વહીવટી તંત્રમાં બેઠેલા બ્યુરોક્રેટ સરકારી કર્મચારી મિત્રોને એવું કહેવા માંગુ છું કે કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે, તમારે એની સાથે લેવા દેવા નહીં હોવો જોઈએ. તમે વરેલા, તમારી વફાદારી કોંગ્રેસ કે ભાજપ નહીં, આ દેશના બંધારણ અને કાનૂન વ્યવસ્થાને હોવો જોઈએ. હવે શું થયું આખા પ્રકરણમાં? વહીવટી તંત્રના માણસો, અધિકારીઓ બિનજરૂરી ડાપણ કરવા ગયા તો જ્ઞાનીબેને પેલા પીઆઈને ચોપડાઈ. કારણ વગર પેલા પીઆઈ, કારણ વગર તો નહીં, એમના લક્ષણ હશે, પણ જ્ઞાનીબેને ચોપડાય એટલે જ્ઞાનીબેનને તમારે સાંભળવું પડ્યું. પેલા એસડીએમના કપડા ફાટ્યા. કલેક્ટર અને એસપીનું કશું જ ઉપજતું નથી. બરાબર, ભારતીય જનતા પાર્ટીના માણસો ગુંડાગર્દી કરે, તાનાશાહી કરે, દાદાગીરી કરે. રાઈટ, ગાંધીનગરથી ફોનમાં આવેલા ફોનના પગલે એલસીબીનો પીઆઈ બધા ઓપરેશનો કરતો હોય તો કલેક્ટર ને એસપી તમાશો જોવા સિવાય કશું કરી શકતા નથી. એટલે એ પણ ઉઘાડા પડ્યા. અને છતાંય આ બધા ધમપછાડા માર્યા, પ્રેગ્નન્ટ બેનને હેરાન કરી, એલસીબીના પીઆઈએ દાદાગીરી કરી, લોકોને ડરાવ્યા, ધમકાવ્યા, કલેક્ટર ચૂપ રહ્યા, આરએસી ચૂપ રહ્યા, એસપી ચૂપ રહ્યા, એસડીએમના કપડા ફાટ્યા. બધું થયું છતાં તાલુકા પંચાયત તો કોંગ્રેસની બની ને, એ જ બનાવવાની હતી. તો તમે અધિકારીઓ છાનામાના હખણા રહ્યા હોત તો તમારામાં ક્યાં બિનજરૂરી ડાપણ કરવાનું આવતું?